એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। આવતીકાલથી સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવશે। સુજલામ સફલામ યોજના અંતર્ગત કેનાલોમાં પાણી છોડાશે। અમેરિકા પ્રવાસેથી સીએમએ સિંચાઈ વિભાગને આપ્યા આદેશ। વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને મળશે મોટી રાહત। સમયસર પાણી મળવાથી ખેડૂતોના ઊભા પાકનું નુકસાન અટકશે। તો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। ત્યારે આ મામલે વિસ્તારથી વાત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ અનટકટ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। સોનલ, ખૂબ જ મહત્વનું કહી શકાય, સીએમ હાલ વિદેશ છે અને ત્યાંથી તેમણે આદેશ આપ્યા છે। શું છે વધુ વિગતો સોનલ? જી, મહત્વનું છે કે વાઇબ્રન્ટ ગુજરાત 2027 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેલિગેશન સાથે અમેરિકાના પ્રવાસે છે। તેઓ સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરી અને વોશિંગ્ટન ડીસી તરફ ગયા છે। પણ મહત્વનું છે કે અમેરિકામાં બેસીને પણ મુખ્યમંત્રી ગુજરાતની અને ખાસ કરીને ખેડૂતોની ચિંતા કરી રહ્યા છે। એક તરફ જે સિંચાઈના પાણી અને પીવાના પાણી માટેનો જે વરસાદ છે તે પ્રમાણમાં ઓછો કહી શકાય તેવી ગુજરાતમાં હાલ પરિસ્થિતિ છે। તો આવા સંજોગોમાં ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત મુખ્યમંત્રીએ અમેરિકા બેઠા બેઠા જે આદેશ છે તે કર્યા છે। અમેરિકાના પ્રવાસથી તેમણે આદેશ કર્યો છે તે મુજબ આવતીકાલથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવશે। સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે પાણી છોડવામાં આવતું હોય છે તે પાણી આવતીકાલથી કેનાલમાં છોડવામાં આવશે, જેનાથી વરસાદ ખેંચાઈ રહ્યો છે તેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સૌથી મોટી રાહત મળશે અને સમયસર પાણી મળવાથી ખેડૂતોનું જે ઊભા પાકનું નુકસાન છે તે થતું અટકે તે સંદર્ભમાં આજે આ નિર્ણય છે તે છે અમેરિકા બેસી અને મુખ્યમંત્રી તરફથી લેવામાં આવ્યો છે। જેના પગલે આવતીકાલથી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે। જી બિલકુલ, આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ।